મોદીને હંફાવનાર ડોક્ટર ફરી મેદાનમાં આવ્યા છે। ડોક્ટર કનુ કડસરિયા 1998માં ભાજપના ઉમેદવાર તરીકે છબીલદાસ મહેતાને હરાવીને વિધાનસભા પહોંચ્યા હતા। હવે જોવાનું રહ્યું છે કે આ ડોક્ટર નેતા કોને નડશે અને કોને ફળશે। નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। ડોક્ટર કનુ કડસરિયા સદભાવના મંચના નામે જિલ્લા પંચાયતની 9 અને તાલુકા પંચાયતની કુલ 34 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાના છે। આહિર જ્ઞાતિનું આ વિસ્તારમાં સંખ્યાત્મક પ્રભુત્વ છે અને સેવાભાવી છાપ ધરાવતા ડોક્ટર કડસરિયા ખેડૂત અને નિમ્ન મધ્યમ વર્ગના સારી એવી અસર ધરાવે છે। આથી ચૂંટણીમાં તેમની હાજરીથી ઘણો ફરક પડશે। અલબત્ત તેઓ કોને ફળશે અને કોને નડશે એ નિશ્ચિત ન હોવાથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયમાં ફફડાટ શરૂ થયો છે અને દરેક પોતાના રાજકીય સમીકરણો નવેસરથી માંડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। મહુવા પંથકમાં પ્રભાવશાળી ગણાતા પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુ કડસરિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સદભાવના મંચના નામે અલગ જૂથ ઊભું કરીને ચૂંટણીમાં ઝુકાવી રહ્યા છે। અગાઉ ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ડોક્ટર કડસરિયા બાદમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી હારી ચૂક્યા છે, છતાંય સેવાભાવી તબીબ તરીકે તેમનો પ્રભાવ ઓછો આંકી શકાય નહીં। આથી સદભાવના મંચ કોને નડશે અને કોના માટે સદભાવના રાખનારો સાબિત થશે તેની ચર્ચા વ્યાપક બની છે। મહુવાથી ઉના સુધીના 4 તાલુકામાં પ્રભાવશાળી ગણાતા લોકપ્રિય અને સેવાભાવી નેતા ડોક્ટર કડસરિયા લાંબો સમય સુસુપ્ત રહ્યા પછી હવે સદભાવના મંચના નામે નવેસરથી ઝુકાવી રહ્યા છે। હાલમાં તેમણે કરેલી જાહેરાત અનુસાર સદભાવના મંચના માધ્યમથી તેઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કેટલીક બેઠકો પર સ્વચ્છ છબી ધરાવતા બિન રાજકીય લોકોને ઉમેદવાર બનાવશે। ડોક્ટર કડસરિયાની એન્ટ્રીથી અહીં દરેક રાજકીય પક્ષોના સમીકરણો બદલાઈ કે બગડી શકે છે। જનરલ સર્જન તરીકે મહુવામાં સદભાવના હોસ્પિટલના માધ્યમથી કાર્યરત ડોક્ટર કનુ કડસરિયા 1998માં ભાજપના ઉમેદવાર તરીકે છબીલદાસ મહેતાને હરાવીને વિધાનસભામાં પહોંચ્યા હતા। તે પછી 2002 અને 2007માં પણ તેઓ મહુવા બેઠક પરથી જીત્યા હતા, પરંતુ બાદમાં ઉદ્યોગોથી થતા પ્રદૂષણો અને ખેતને થતા નુકસાનના મુદ્દે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગંભીર મતભેદ સર્જાતા તેમનો રસ્તો અલગ ફંટાયો હતો। બાદમાં તેઓ અપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ 3 રીતે ચૂંટણી લડ્યા, પણ તેમને જનમત મળ્યો નહોતો। મહુવા નજીકના દરિયાકાંઠે નિરમા જૂથ સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા ઈચ્છતું હતું અને એ માટે 9 ગામની કુલ 4,451 એકર જમીન હસ્તગત કરવાની હતી, પરંતુ ડોક્ટર કનુ કડસરિયાના વિરોધના કારણે સર્વોચ્ચ અદાલત સુધી આ મામલો પહોંચ્યો હતો અને પર્યાવરણને નુકસાન થવાની સંભાવના હોવાથી સર્વોચ્ચ અદાલતે રોક લગાવતા અહીં સિમેન્ટ પ્લાન્ટની સ્થાપવાની યોજના પડતી મૂકવી પડી હતી। હવે જોવાનું એ રહ્યું છે કે કનુ કડસરિયા કેવા રાજકીય સમીકરણો બદલે છે। નમસ્કાર।